એક સમય દેવી પાર્વતી સ્નાન કરવા માટે તૈયાર થતી હતી। તે સમયે તેમના દ્વાર પર કોઈ ન આવે તેથી તેમણે પોતાના શરીરના ઊંઝાથી એક સુંદર તેમજ બુદ્ધિશાળી બાળકની રચના કરી। તે જ બાળક ભગવાન ગણેશજી હતો। પાર્વતીએ તેમને કહ્યું કે બેટા, કોઈને પણ અંદર ન આવવા દેતા। ગણેશજી દ્વાર પર અડગ ઊભા રહ્યા। થોડા સમય બાદ ભગવાન શિવ પરત આવ્યા। તેમણે ઘરનો દ્વાર ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગણેશજીએ તેમને અટકાવ્યા। ગણેશજીને ખબર નહોતી કે શિવ તેમના પિતા છે। શિવજીને ગુસ્સો આવ્યો અને બંને વચ્ચે યુદ્ધ થયું। અંતે શિવજીના ત્રિશૂલના પ્રહારથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ થઈ ગયું। પાર્વતી આ ઘટના જોઈ અત્યંત દુઃખી થઈ અને સર્વનાશનો શાપ આપી દીધો। પરિસ્થિતિ ગંભીર જોઈ દેવતાઓએ શિવજીને વિનંતી કરી। શિવજીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીને જીવંત કરવાની રીત શોધી। તેમણે પોતાના ગણોને કહ્યું કે ઉત્તર દિશામાં જે પ્રાણીને સૌપ્રથમ મળે તેનું મસ્તક લાવી લાવો। તેમને હાથીનું શિર મળ્યું। તે શિર ગણેશજીના ધડ પર મૂકવામાં આવ્યું અને ભગવાન શિવે તેમને પુનર્જીવિત કર્યા। ત્યારથી ગણેશજી વિઘ્નહર્તા અને પ્રથમ પૂજ્ય તરીકે પૂજવામાં આવે છે। તેઓ બુદ્ધિ, વિદ્યા અને શુભ કાર્યના આરંભના દેવ માનવામાં આવે છે।